શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણનો અભ્યાસ કરવો. સાધનો: બલ્બ 4, વાહક તાર, અવાહક ટેપ, 2 સેલ, રબર બેન્ડ. પદ્ધતિ: શ્રેણી જોડાણ. સેલ પર રબર બેન્ડ બાંધવા માટે રબર બેન્ડ પર ક્લિક કરો. વાહક તારને સેલ અને બલ્બના હકારાત્મક છેડા સાથે જોડાણ કરવા માટે વાહક તાર પર ક્લિક કરો. બે બલ્બને વાહક તાર વડે સાથે જોડાણ કરવા માટે બીજા વાહક તાર પર ક્લિક કરો. વાહક તારને સેલ અને બલ્બના નકારાત્મક છેડા સાથે જોડાણ કરવા માટે ત્રીજા વાહક તાર પર ક્લિક કરો. શ્રેણી જોડાણમાં બધા વિદ્યુત ઉપકરણો શ્રેણી જોડાણમાં જોડેલા હોય છે. તેથી આપણે કહી શકીએ કે શ્રેણી જોડાણમાં વિદ્યુત પ્રવાહને વહેવા માટે એક જ માર્ગ હોય છે. તારને છૂટો પાડવા માટે બલ્બ પર ક્લિક કરો. હવે અવલોકન કરો. ફરીથી વાહક તારને બલ્બ સાથે જોડાણ કરવા માટે વાહક તાર પર ક્લિક કરો. હવે અવલોકન કરો. તારને છૂટો પાડવા માટે બીજા બલ્બ પર ક્લિક કરો અને અવલોકન કરો. ફરીથી વાહક તારને બલ્બ સાથે જોડાણ કરવા માટે વાહક તાર પર ફરીથી ક્લિક કરો. હવે અવલોકન કરો. આપણે અવલોકન કર્યું કે જો કોઈ એક તારનો છેડો છૂટો હોય તો બલ્બ પ્રકાશિત થતો નથી, કારણ કે વિદ્યુત પ્રવાહને વહેવા માટે એક જ માર્ગ હોય છે. વિદ્યાર્થી મિત્રો, હવે બીજો પરિપથ જોઈએ, જેનું નામ છે સમાંતર જોડાણ. સેલ પર રબર બેન્ડ બાંધવા માટે રબર બેન્ડ પર ક્લિક કરો. વાહક તારને બલ્બ સાથે જોડાણ કરવા માટે વાહક તાર પર ક્લિક કરો. બીજા વાહક તારને બલ્બ સાથે જોડાણ કરવા માટે બીજા વાહક તાર પર ક્લિક કરો. ત્રીજા વાહક તારને બલ્બ સાથે જોડાણ કરવા માટે વાહક તાર પર ક્લિક કરો. વાહક તારને બલ્બ સાથે જોડાણ કરવા માટે વાહક તાર પર ક્લિક કરો. બીજા વાહક તારને બલ્બ સાથે જોડાણ કરવા માટે વાહક તાર પર ક્લિક કરો. વાહક તારને બલ્બ અને બીજા વાહક તારો સાથે જોડાણ કરવા માટે વાહક તાર પર ક્લિક કરો. સમાંતર જોડાણમાં બધા વિદ્યુત ઉપકરણો એકબીજાની સમાંતર જોડાણમાં જોડેલા હોય છે, જેથી વિદ્યુત પ્રવાહનું બધા માર્ગો પર વહન થાય છે, જે ઉપકરણને મેઇન સ્ત્રોત સાથે જોડે છે. વાહક તારને બલ્બથી છૂટો પાડવા માટે વાહક તાર પર ક્લિક કરો. હવે અવલોકન કરો. વાહક તારને બલ્બ સાથે જોડાણ કરવા ફરીથી વાહક તાર પર ક્લિક કરો.
બીજા વાહક તારને બલ્બ સાથે ફરીથી જોડાણ કરવા અને જોડાણ છૂટું પાડવા માટે વાહક તાર પર ક્લિક કરો. હવે અવલોકન કરો. આપણે અવલોકન કર્યું કે જ્યારે એક બલ્બ છૂટો પડી જાય છે ત્યારે માત્ર તે જ બલ્બ કામ કરવાનું બંધ કરે છે, જ્યારે બીજો બલ્બ ચાલુ રહે છે, કારણ કે વિદ્યુત પ્રવાહને વહન થવા માટે બીજો માર્ગ હોય છે. નિર્ણય: શ્રેણી જોડાણમાં વિદ્યુત પ્રવાહને વહેવા માટે એક જ માર્ગ હોય છે. તેથી એક પણ છેડો છૂટતા પરિપથ ખુલ્લો થઈ જાય છે અને બંને બલ્બ બંધ થઈ જાય છે. સમાંતર જોડાણમાં વિદ્યુત પ્રવાહને વહેવા માટે ઘણા માર્ગ હોય છે. તેથી કોઈ પણ છેડો છૂટતા જે ભાગેથી છેડો છૂટો પડ્યો હોય તે જ ભાગમાં વિદ્યુત પ્રવાહનું વહન બંધ થઈ જાય છે. તેથી માત્ર છૂટા છેડાવાળો બલ્બ જ બંધ થાય છે, જ્યારે બીજો બલ્બ ચાલુ રહે છે.